જાડેશ્વરના અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસની ભાવપૂર્ણ ઉજવણી. ભરૂચના જાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીજ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે સંસ્થાના સ્થાપક પિતાશ્રી બ્રહ્માબાબાના પુણ્યતિથિ પ્રસંગે સ્મૃતિ દિવસની અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બ્રહ્માકુમારીજ સંસ્થા દ્વારા સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન વિશેષ યોગ તપસ્યાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે અનુભૂતિ ધામ ખાતે પણ 1 જાન્યુઆરીથી 30 દિવસીય યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગત 18મી જાન્યુઆરીના મુખ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે વહેલી સવારથી જ કેન્દ્રના સમર્પિત ભાઈ બહેનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સંસ્થા સાથે સંકળાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મૌન અને ગહન રાજયોગ તપસ્યા દ્વારા ભાઈ બહેનોએ સ્થાપક બ્રહ્માબાબા પ્રત્યે પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે બાબાના જીવન મૂલ્યો અને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ દોહરાવવામાં આવ્યો હતો. प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय के संस्थापक प्रजापिता ब्रह्मा, जिनकी आज 18 जनवरी पुण्यतिथि है, जिस पुण्यतिथि के उपलक्ष्य में ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय के सभी सेवा केंद्र के ऊपर विशेष मेडिटेशन के कार्यक्रम चल रहे हैं. आज का दिन ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय विश्व शांति दिवस के उपलक्ष्य में मनाती है, जिसमें सभी सेवा केंद्र के ऊपर विशेष मेडिटेशन का प्रोग्राम रहता है और विशेष मेडिटेशन के द्वारा सभी तरफ अपने शांति के वाइब्रेशन फैलाने का कार्यक्रम करते हैं. आज ब्रह्मा कुमारी के 8,500 के सेवा केंद्रों पर और हेड ऑफिस माउंट आबू में विशेष शांति के प्रोग्राम चलते हैं और जिस प्रोग्राम के द्वारा हर एक अपने जीवन के अंदर सुख और शांति प्राप्त करके अपने जीवन को श्रेष्ठ बनाने का लक्ष्य लेते हैं. ओम शांति.